આજે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ અગત્યનો દિવસ એટલે આજનો દિવસ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો 27 વર્ષ પછી ભગવો લહેરાયો છે। 10 વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસે કામ કર્યું, ત્યાર પછી 15 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સત્તા દિલ્હીમાં રહી હતી, પણ દેશની જનતાએ ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીના અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે, જેના સંદર્ભે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયના વધામણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની ખુશી અહીં થઈ રહી છે। કોંગ્રેસનું નામ શેષ અસ્તિત્વ મટી ગયું છે। 100 વર્ષ જૂની આજે ક્યાંય પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવા ત્યાં મારે છે। એટલે મારી દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરી તો કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં જ નથી।